હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણી વિશેનો સંપૂર્ણ પરિચય મેળવી ગયા, જેના સ્વાધ્યાયની અંદરના વિભાગ A, B, C, D, E સુધીના દાખલાઓ પણ આપણે સંપૂર્ણ કર્યા. સાથે સાથે કેટલાક દાખલાઓ મેં તમને ઘરે હોમવર્કમાં જાતે ગણવા પણ આપ્યા હતા અને આશા રાખું કે તમે એ બધા દાખલા તમારી નોટબુકમાં ગણ્યા હશે અને કોઈ વિદ્યાર્થીને કોઈ તકલીફ પડી હશે નહીં. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે, જે છે ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. મિત્રો, આ ચેપ્ટરના દાખલાઓ એકદમ ટૂંકા છે, સરળ છે, માત્ર બસ સૂત્રો યાદ રાખવાના છે. ચેપ્ટર નાનું પણ છે, ગણતરીની દ્રષ્ટિએ સૌથી સહેલું પણ ચેપ્ટર છે. એટલે આપણા માટે અન્ય ચેપ્ટરોના દાખલા જે મોટા હતા, લાંબા હતા ગણતરીમાં, એવા કોઈ દાખલાની ગણતરી આમાં આવશે નહીં. બસ સૂત્ર યાદ રાખવાનું છે, રકમને આપણે ઓળખવાની છે. મિત્રો, આ ચેપ્ટરનો પ્રાથમિક પરિચય આપતા હું એટલું કહી શકું કે ક્રમચય અને સંચય એટલે કે એક જાતની પસંદગી અને ગોઠવણી વિશેની માહિતી આપશે. દાખલા તરીકે આપણી પાસે 3 સીટ હોય, બેસવા માટેની 3 સીટ છે અને 2 વિદ્યાર્થીઓ છે. તો આ 2 વિદ્યાર્થીઓને આ 3 સીટ ઉપર કેટલા પ્રકારે ગોઠવી શકાય એ આપણે પ્રેક્ટિકલી વિચારીએ તો આપણે થોડુંક મુશ્કેલી થાય કે ભાઈ કેટલા પરિણામો હોઈ શકે, ક્યાં કેવી રીતે બેસી શકે. તો એને આપણે ગાણિતિક સ્વરૂપે કેટલા પ્રકારો થાય, કેટલી રીતે ગોઠવી શકાય એ આપણે સૂત્રની મદદથી સમજવાના છે. સાથે સાથે સ્ટેપ ટુ સ્ટેપ આપણે શીખતા જશું કે ક્રમચય કોને કહેવાય, એનું સૂત્ર શું છે. સાથે સાથે પછી જોઈશું સંચય એટલે શું, ક્રમચય અને સંચય આ બંને વચ્ચે શું ફેરફાર છે, કેવો ફરક છે, સૂત્રમાં કેવી રીતે યાદ રાખી શકાય. આ બધી જ બાબતો આપણે દાખલાની અંદર જોતા જવાનું છે કે કેવી રીતે તેને યાદ રાખી શકાય. ખ્યાલ આવશે મિત્રો? અને આ ચેપ્ટરના દાખલાઓ તમને ઘણીવાર 1 થી 2 માર્ક્સમાં જ પૂછાય છે. લોંગ દાખલાઓ આમાંથી મોસ્ટ ઓફ હોતા નથી, પરંતુ ચેપ્ટરનો ત્રીજો ભાગ દ્વિપદી વિસ્તરણ, એના દાખલા તમને કેટલીક વાર 3 માર્ક્સ, 4 માર્ક્સ કે 5 માર્ક્સ સુધી તમને પૂછી શકાય છે. એટલે આપણે ચેપ્ટરને શરૂઆતથી જોતા જઈએ. ચેપ્ટરના જેમ 3 નામ છે, ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, એમ ચેપ્ટરના પણ 3 ભાગ જ આપણે પાડી દઈશું. કે પહેલા આપણે ક્રમચય વિશેની માહિતી જોઈશું, એની અંદર જે કોઈ પેટા પ્રકારો આવતા હશે તેના વિશેનો અભ્યાસ કરીશું. પછી તો કે સંચય કોને કહી શકાય, તેના દાખલાઓની રકમ કેવી રીતે ઓળખી શકાય, એના સૂત્ર શું છે તે જોઈશું. અને ત્યાર પછી ક્રમચય અને સંચયથી તદ્દન અલગ એવું એક ભાગ જોઈશું, એ છે દ્વિપદી વિસ્તરણ. આ દ્વિપદી વિસ્તરણ તમે ધોરણ 8 અને 9માં જે શીખી ગયા એના કરતાં તદ્દન અલગ છે અને તદ્દન સહેલું છે. તમારે વિભાજનના પણ કોઈ નિયમોને એની અંદર ફોલો કરવાના રહેશે નહીં. સરળતાથી તમે એકવાર પદ્ધતિ જો સમજી લેશો તો તરત જ બીજી વારના દાખલામાં તમને ખ્યાલ આવી જશે. તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા આપણે આ ચેપ્ટરના મુખ્ય પરિચય ઉપર જઈએ. તો સૌથી પહેલું છે આપણી પાસે તો કે ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ, જેનો મહત્વનો ભાગ છે એ છે ગણતરીનો સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત. મિત્રો, કેટલીક વાર આ સિદ્ધાંત તમને 1 માર્ક્સમાં પૂછી શકે. આને આપણા ચેપ્ટર સાથે કંઈ લાગતું નથી, પરંતુ તેમ છતાં આપણે એના વિશેની માહિતી મેળવી લઈએ. તો શું કહે છે કે જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજી સમૂહની અંદર n ભિન્ન વસ્તુઓ હોય, તો બંને સમૂહોની કુલ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m+n પ્રકારે થઈ શકે. બસ આટલી જ બાબત યાદ રાખવાની છે મિત્રો. આપણા માટે નવી શું છે તો યાદ રાખવા માટે શું કરીશું તો કે જો કોઈ એક સમૂહમાં m પ્રકારની વસ્તુ છે અને બીજા સમૂહની અંદર n પ્રકારની વસ્તુ છે, જો બંને સમૂહની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી m+n પ્રકારે થઈ શકે છે. અને હવે જોઈએ ગુણાકારનો સિદ્ધાંત શું કહે છે તો કે જો એક ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને તેને સંગત બીજી જે કોઈ ક્રિયા છે એ n પ્રકારે થતી હોય, તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો, પહેલામાં શું હતું, કોઈ પણ એક વસ્તુની પસંદગી, અહીંયા શું કહે છે કે કોઈ પણ પ્રક્રિયા હોય, આ બંને પ્રક્રિયાને આપણે એક સાથે સમજીશું. એટલે કે બંને ક્રિયાઓ સાથે થવાના જે કુલ પ્રકારો છે એને m × n વડે દર્શાવી શકીએ. આ નિયમને સંયુક્ત ક્રિયાની ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત કહે છે, જેને બીજા શબ્દમાં કહીએ તો ગુણાકારનો મૂળભૂત
મૂળભૂત સિદ્ધાંતનો નિયમ પણ કહી શકાય. ખ્યાલ આવશે આ રીતે. એવી રીતે સિદ્ધાંતનું જો વ્યાપક સ્વરૂપ લખીએ તો કે જો પ્રથમ ક્રિયા m પ્રકારે, બીજી ક્રિયા n પ્રકારે અને ત્રીજી ક્રિયા p પ્રકારે થઈ શકતી હોય તો સંયુક્ત ક્રિયા કુલ m ગુણ્યા n ગુણ્યા p પ્રકારે થઈ શકે છે. ખ્યાલ આવશે આ રીતે. બસ આ માત્ર યાદ રાખવાનું છે મિત્રો. આના માટે આપણે દાખલામાં કે સૂત્રમાં કોઈ બાબતો ધ્યાનમાં રાખવાની પડતી નથી. હવે આપણા માટે મહત્વનો પોઈન્ટ હોય તો એ છે ક્રમચય. આ પોઈન્ટ જે આપણને દાખલાની અંદર જરૂર પડશે તો કે n જુદી જુદી વસ્તુમાંથી r વસ્તુઓની r ભિન્ન સ્થાન ઉપરની ગોઠવણી છે. ક્રમચય એટલે શું? તો કે મિત્રો ગોઠવણી કહેવાય. તો કે ગોઠવણીના દરેકે દરેક વિકલ્પને ક્રમચય કહે છે. શું કહેવામાં આવે છે? ક્રમચય કહેવામાં આવે છે. આવી ગોઠવણીની કુલ સંખ્યાને સંકેતમાં મિત્રો આ સૂત્ર છે હા આપણું, આ NPR વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે? તો કે NPR વડે દર્શાવવામાં આવે છે. આ રીતે લખી શકાય એકબીજાના સ્ટેપ ટુ સ્ટેપ. ખ્યાલ આવશે આ રીતે. એના મહત્વના 2 પોઈન્ટ યાદ રાખવાના છે આપણે. એ છે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે. કોનું મહત્વ હોય છે? ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે. એટલે શું? તો કે AB અને BA બંને જુદા જુદા ક્રમચયો કહેવાય. એટલે આપણી પાસે ગોઠવણી છે કે પહેલા સ્થાન ઉપર A અને બીજા સ્થાન ઉપર B, તો પહેલા સ્થાન પર B અને બીજા સ્થાન ઉપર A અલગ અલગ ગોઠવણી કહેવાય. એ બંને એક ગોઠવણી કહેવાય નહીં. એટલે આ પોઈન્ટ આપણે મગજમાં રાખીશું કે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે. અને એવી જ રીતે NPR ની ગોઠવણી કયા પ્રકારે થયેલી હોય? તો કે n ની જે કોઈ પણ ગોઠવણી છે તે n પછીનું પદ હોય n-1, એની પછીનું પદ હોય n-2, એવી રીતે અનંત સુધી આગળ જતું રહે છે. અને આની આગળના સ્ટેપમાં શું હોઈ શકે? તો કે n+1, તો કે પછી n+2 એવું આગળના પદે હોય છે. તો મધ્યમાં n ની કિંમત હોય છે. જો n ની ડાબી બાજુએ કિંમત હોય જશું તો બધી માઇનસ કિંમત હશે, અને જમણી બાજુ એટલે કે આ બાજુ જઈશું તો બધી જ પ્લસ કિંમતો આપણને મળશે. એની સાથે સાથે મહત્વનું એ છે કે ક્રમગુણિતને આખા ચેપ્ટરની અંદર આપણે ફેક્ટોરિયલ તરીકે ઓળખીશું. શેના વડે ઓળખવાનું છે? ફેક્ટોરિયલ. કેવી રીતે દર્શાવી શકાય? તો કે ઉદ્ગાર ચિહ્ન જે હોય ને એવી રીતે સીધો લીટો અને ડોટ, આને આપણે ફેક્ટોરિયલ વડે દર્શાવીશું. તો એ ફેક્ટોરિયલનો મતલબ શું થાય? તો કે 1 થી n સુધીની ક્રમિક સંખ્યાઓના ગુણાકારને ક્રમગુણિત n કહે છે. એટલે કે ફેક્ટોરિયલ n કહેવાય. જો અહીંયા સંકેતમાં પણ આપણને મિત્રો આપેલું જ છે કે ક્રમગુણિત n ને સંકેતમાં શું કહેવાય? તો કે n ફેક્ટોરિયલ. કેવી રીતે દર્શાવીશું? n ફેક્ટોરિયલ. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ સંખ્યા હોય, દાખલા તરીકે તમારી પાસે 4 સંખ્યા છે, મતલબ કે 4 ફેક્ટોરિયલ છે, તો એનો મતલબ શું થાય? તો કે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 ફેક્ટોરિયલનું વેલ્યુ કેટલી થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એવી રીતે n ફેક્ટોરિયલ છે તો n ની કિંમતનો ક્યાં સુધી ગુણાકાર હશે? તો કે અનંત સુધી, જ્યાં સુધી 1 ન આવી જાય ત્યાં સુધી. એટલે જ્યાં n છે ત્યાં જો ઉપર આપણે 4 લખ્યું છે, એટલે વ્યાખ્યામાં આપણને એ જ કહે છે કે 1 થી n સુધી. ક્યાંથી? તો કે 1 થી n સુધી. n એટલે કે કોઈ પણ સંખ્યા આપી હોય ત્યાં સુધીનો આપણે શું લેવાનો છે? ગુણાકાર. ખ્યાલ આવશે. પણ મહત્વના 2 આ પોઈન્ટ આપણે યાદ રાખીશું. એ છે કે 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 થાય અને 1 ફેક્ટોરિયલની કિંમત 1 થાય. આ મહત્વના પરિણામો છે. આના માટે કોઈ સાબિતી નથી હોતી, પરંતુ આપણે તેને સ્વીકારી લેવાના હોય છે કે 0 ફેક્ટોરિયલની વેલ્યુ 1 થશે અને 1 ફેક્ટોરિયલની કિંમત પણ 1 થશે. યાદ રહેશે આ રીતે. આપણે સૂત્રની અંદર પણ જોતા જઈશું કે એની વેલ્યુ કેટલી થાય છે. બીજું તો કે આપણા માટે મહત્વનું છે ક્રમગુણિતનું સ્વરૂપ એટલે સૂત્ર. તો કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ. શું સૂત્ર યાદ રાખીશું? NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ. એટલે કે પહેલા તમારે બાદબાકી કરવાની છે, જે સંખ્યા આવે એનું ફેક્ટોરિયલ કરવાનું છે. યાદ રહેશે આ રીતે. જ્યાં મહત્વની બાબત એ છે કે n ની કિંમત એ 0 કરતાં મોટી હોય છે, r ની કિંમત તો કે 0 કરતાં મોટી હોય અથવા 0 પણ હોઈ શકે છે.
જ્યારે n ની કિંમત એ કોના કરતા તો કે r જેટલી અથવા r થી મોટી હોઈ શકે છે. ખ્યાલ આવશે? અને n અને r ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એટલે કે માઇનસ કિંમતો માટે આવી કોઈ ગોઠવણી કે કોઈ સંખ્યા મળી શકતી નથી. એટલે n અને r બંને કિંમતો કેવી હોઈ શકે તો કે ધન પૂર્ણાંક જ હશે. માઇનસ કિંમત ક્યારેય પણ હોવાની નથી. ખ્યાલ આવશે? આ રીતે પછી એક બાબત કીધી છે, કેટલાક અગત્યના પરિણામો છે. આ અગત્યના પરિણામો આપણે સાબિતી સહિત સમજીએ. ખ્યાલ આવશે મિત્રો? આ ક્રમ ગુણિત ફેક્ટોરિયલની અનુસંધાનમાં ક્રમચયના કેટલાક અગત્યના પરિણામો આપેલા છે આપણને, જેના મદદથી આપણને જ્યારે જ્યારે એવા કોઈ પ્રકાર દેખાય ત્યારે આપણે સીધે સીધી ગણતરી કર્યા વગર સીધે સીધી એની કિંમતો લખી શકીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ સાબિતી કઈ રીતે હોય છે. કે આપણને કહેવામાં શું આવ્યું છે તો કે np0 હોય તો એનું મૂલ્ય 1 જેટલું થાય, npn હોય તો એનું મૂલ્ય n ફેક્ટોરિયલ જેટલું થાય, np1 બરાબર n હોય અને npn-1 કરો તો એનું મૂલ્ય પણ n ફેક્ટોરિયલ જેટલું જ થાય છે. તો કઈ રીતે, તો આપણે ચલો મિત્રો સાબિતી સ્વરૂપે જોઈએ કે કેવી રીતે આ પરિણામો સાબિત થયા છે. તો સૌ પ્રથમ જોઈએ તો કે np0 બરાબર 1 થાય તો npr નું સૂત્ર મૂકેલું છે. જો મિત્રો આ npr નું સૂત્ર દેખાય છે, આ સૂત્ર એ મુજબ આપણને અહીંયા જે જોઈ કિંમતો આપી છે તે લખી દઈએ. તો કે n ની જગ્યાએ n જ છે તો આપણે ઉપર n ફેક્ટોરિયલ લખ્યા, r ની જગ્યાએ 0 છે તો n-0 કરેલું છે. દેખાય છે? ચલો n માંથી 0 એટલે n માંથી કોઈ કિંમત બાદ ન કરીએ તો ખાલી n તો રહે જ ને, એટલે કિંમત આવશે n ફેક્ટોરિયલ. હવે અંશમાં પણ n ફેક્ટોરિયલ છે અને છેદમાં પણ n ફેક્ટોરિયલ છે. જો બંને કિંમત ઉડાડી દઈએ તો કેટલી થઈ જાય? 1 થઈ જાય. અને એના માટે આપણને મિત્રો એક સાબિતી સ્વરૂપે ઉદાહરણ પણ આપેલું છે કે જ્યારે જ્યારે માનો કે n તરીકે 5 છે તો 5p0 હોય તો એનું મૂલ્ય 1 થાય, 6p0 હોય તો એનું મૂલ્ય પણ 1 થાય, 7p0 હોય તેનું મૂલ્ય પણ 1 જ થાય. ખ્યાલ આવશે? આ રીતે એટલે 0 સાથે જે કોઈ ગોઠવણી કરો તે ગોઠવણી કેટલી હોવાની? 1 જ. ખ્યાલ આવશે? આ રીતે પછી બીજી સાબિતી મિત્રો આપણને શું પૂછી છે તો કે npn બરાબર n ફેક્ટોરિયલ થાય. એટલે સૌથી પહેલા જો તમે અહીંયા સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દઈએ. આ છે આપણું સૂત્ર, npr બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ. જેમ જેમ કિંમતો આપી છે તેમ તેમ લખીએ તો n ની જગ્યાએ તો કે n જ છે, n ફેક્ટોરિયલ, અને નીચે પણ n માંથી n જ બાદ થશે કેમ કે r ની જગ્યાએ તો n છે એટલે n માંથી n બાદ કરો એટલે 0 ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ ના છેદમાં 0 ફેક્ટોરિયલ ની વેલ્યુ થાય 1. હવે કોઈ બી છેદમાં એક કિંમત તો હોય જ છે, અથવા નહીં લખો તો પણ ચાલે. તો કિંમત કેટલી આવી તમારી? n ફેક્ટોરિયલ. એને ઉદાહરણ સહિત મિત્રો આપણને સમજાવી છે કે જો 5 હોય અને નીચે r ની કિંમત પણ n જેટલી જ હોય ત્યારે તેની વેલ્યુ થાય 5 ફેક્ટોરિયલ. એટલે કે npn ની વેલ્યુ જો n ફેક્ટોરિયલ થતી હોય તો 5p5 ની કિંમત કેટલી થાય? 5 ફેક્ટોરિયલ. પછી 6p6 ની કિંમત પણ કેટલી થાય? 6 ફેક્ટોરિયલ. 7p7 ની કિંમત પણ કેટલી થશે તો કે 7 ફેક્ટોરિયલ. એટલે n અને r ની કિંમત જ્યારે સમાન હોય ત્યારે જવાબ પણ એ જ કિંમત હોય, n ફેક્ટોરિયલ જ હોવાનો છે. પછી ત્રીજી સાબિતી આપણને એવું કીધું છે કે np1 બરાબર n થાય. શું થાય? np1 બરાબર n થાય. તો આપણે સૌથી પહેલા સૂત્રની અંદર જો કિંમતો મૂકી દઈએ તો n ના સ્થાને n છે, r ના સ્થાને શું છે તો કે ભાઈ એક કિંમત આપેલી છે. હવે આપણે મિત્રો અહીં સમજવાનું શું છે કે નીચે આપણી પાસે આવ્યું n-1 ફેક્ટોરિયલ. શું આવ્યું? n-1 ફેક્ટોરિયલ. હવે ચાલો આપણે અગાઉ જ જોઈ ગયા કે n ની કિંમત ડાબી બાજુએ માઇનસમાં વિસ્તરેલી હોય અને જમણી બાજુ પર ધન કિંમતો હોય છે. તો એવી જ રીતે નીચેની કિંમત n-1 ફેક્ટોરિયલને ઉડાડવું હોય તો આપણે n-1 ફેક્ટોરિયલ કરીને છેદમાં n-1 ફેક્ટોરિયલ લખી શકાય, જેથી આખી કિંમત ઉડી જાય તો જવાબ આવે n. ખ્યાલ આવશે મિત્રો? હવે આપણને પ્રશ્ન થાય સર ઉપર n ફેક્ટોરિયલનું n-1 કેવી રીતે થયું? તો મિત્રો આપણે અગાઉ જ જોઈ ગયા કે n ફેક્ટોરિયલનો મતલબ શું થાય તો કે n ફેક્ટોરિયલનો મતલબ n-1 n-2 એવી રીતે અનંત સુધી ફેક્ટોરિયલ સુધી લંબાયેલું હોય છે. હવે તમને નીચે જે કિંમત આપી હોય એ કિંમત જો ઉડાડવી હોય તો તમારે એને 2 સ્ટેપ સુધી તો આગળ લઈ જ જવું પડશે ને.
હવે માનો કે છેદમાં મિત્રો તમને આપ્યું હોય કે n-2 ફેક્ટોરિયલ છે અને ઉપર શું છે તમારી પાસે તો કે n ફેક્ટોરિયલ છે, તો તમે ધારો તેને n ને જ્યાં સુધી ધારો ત્યાં સુધી લઈ જઈ શકો છો. તો આવા સંજોગોમાં હું શું કરીશ તો કે n ફેક્ટોરિયલ એટલે n-1 n-2, પછી આ કિંમત આપણને મળી ગઈ તો હું અહીંયા ફેક્ટોરિયલ થી અટકાવી દઈશ, જેથી n-2 ફેક્ટોરિયલ નીકળી જશે. તો મારા જવાબમાં રહેશે n-1. ખ્યાલ આવશે આ રીતે. એવી જ રીતે જો છેદમાં n-3 ફેક્ટોરિયલ હતે અને ઉપર n ફેક્ટોરિયલની કિંમત આપી હતે તો મારે આ કિંમતને ઉડાડવા હું શું કરતે તો કે n-1 n-2 n-3 ફેક્ટોરિયલ, કેમ કે મારે આ કિંમત અહીંયાથી ઉડાડી દેવાની છે, કેમ કે n ફેક્ટોરિયલનું મૂલ્ય તો અનંત સુધી જવાનું છે, પણ આપણે જ્યાં સુધીની જરૂર હોય ત્યાં સુધી લઈ જઈને બાકીની કિંમતો ઉડાડી દેવાની. તો આવા સંજોગોમાં મારો જવાબ થઈ જાય n-1 n-2. ખ્યાલ આવશે આ રીતે. આપણને એક ઉદાહરણ તરીકે પણ આપેલું છે કે np1 હોય ત્યારે n કિંમત થાય છે, તો એના ઉદાહરણ પેટે થાય 5p1 બરાબર 5, 6p1 બરાબર 6 અને 7p1 બરાબર 7 થશે ને. આના ઉપરથી આપણે સાબિતી આપી શકીએ. ત્યારબાદ ચોથું અગત્યનું પરિણામ જોઈએ તો એ છે np(n-1) બરાબર n ફેક્ટોરિયલ થાય. હવે આપણે સૌથી પહેલા તો સૂત્રમાં કિંમતો મૂકી દેવાની છે, આ આપણા માટે મહત્વનું. આની અંદર આપણે સૌથી પહેલા તો જો કિંમતો મૂકી દઈએ તો સૂત્રમાં કિંમત મૂકવાથી n ફેક્ટોરિયલ, r ની જગ્યાએ આપણે હવે લખવાના છે કેટલા તો કે n-1 છે આ રીતે કિંમત. એટલે કે આ જે કિંમત આપણને મિત્રો મળી, અહીં જે કિંમત આપણને મળે છે આ કિંમત એ સૂત્ર પરથી મળી, તો જો કાઉન્સ છોડી દઈએ તો અંદરની કિંમત પ્લસ થઈ જશે. શું થઈ જવાની? પ્લસ થઈ જવાની. એટલે n-n+n+1. હવે પ્લસ n અને કિંમત જે છે તે તો નીકળી જ જવાની છે. n ની કિંમત હવે શું થઈ જશે? નીકળી જશે, કેમ કે એક પ્લસ n છે ને એક માઇનસ n છે. તો હવે આપણી પાસે નીચે ઉપર રહ્યું કેટલું તો કે n ફેક્ટોરિયલ ના છેદમાં 1 ફેક્ટોરિયલ, એટલે કિંમત હશે ખાલી n ફેક્ટોરિયલ. ખ્યાલ આવશે આ રીતે. એને ઉદાહરણ દ્વારા પણ સમજાયું છે કે 5p4 હોય તો 5 ફેક્ટોરિયલ થાય, 10p9 હોય તો 10 ફેક્ટોરિયલ કિંમત થઈ શકે. ખ્યાલ આવશે આ રીતે. ચાલો મિત્રો કેટલાક આપણે 2-3 ઉદાહરણો જોઈ લઈએ. ઉદાહરણો પરથી આપણને ખ્યાલ આવે કે કેવી રીતે આ દાખલાઓ આપણે ગણી શકીશું. તો સૌથી પહેલું છે કે ઉદાહરણ નંબર 1, નીચેની કિંમતો શોધો. 8p3 ની વેલ્યુ કેટલી થશે તે શોધી લાવવાની છે. તો સૌથી પહેલા 8p3 p છે એના માટે સૂત્ર છે કે n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ છે, તો થશે 8 ફેક્ટોરિયલ ના છેદમાં 8-3 ફેક્ટોરિયલ થશે. આ રીતે આ સૂત્ર મિત્રો ખાસ યાદ રાખવાનું છે આપણે. હવે ચાલો 8 ફેક્ટોરિયલ છે ઉપર અને છેદમાં છે 8 માંથી 3 બાદ કરી દઈએ. 8 માંથી 3 બાદ કરી દઈશું તો કેટલા રહેશે? 5 ફેક્ટોરિયલ. હવે આપણે શું કરવાનું છે કે નીચે 5 ફેક્ટોરિયલ છે એને ઉડાડવા માટે ઉપર 8 ફેક્ટોરિયલ છે. તો કેટલીક વાર મિત્રો તમે આ રીતે કરી શકો, 8 7 6 5 4 3 2 અને 1, અને નીચે 5 ફેક્ટોરિયલ છે તો 5 4 3 2 અને 1. હવે જે સરખું હોય તે ઉડાડી દઈએ તો 5 4 3 2 1 ગયા. અહીં પણ 5 4 3 2 1 ગયા. રહ્યા કેટલા તો કે 3. 8 × 7 × 6, તો ત્યાર પછી કરીશું 8 × 7 × 6, એટલે તમારો જવાબ આવે 336. બસ આ સિમ્પલ છે, આ તમારો આન્સર. પણ કેટલીક વાર મિત્રો આ બાબત ધ્યાન રાખજો કે હમણાં જ આપણે ઉપર સમજી ગયા કે ઉપર 8 ફેક્ટોરિયલ છે અને નીચે 5 ફેક્ટોરિયલ છે. તો નીચેની કિંમત નાની છે એને ઉડાડવી હોય તો 8 7 6 અને 5 ઉડાડી દેવાના છે. તો અહીં પાછળ ફેક્ટોરિયલ કરી દો અને છેદમાં તો 5 ફેક્ટોરિયલ છે જ, કાઢી નાખો એટલે તમારે આવી જશે 8 7 6, એટલે જવાબ થઈ જશે 336. યાદ રહેશે આ રીતે. એકદમ સિમ્પલ દાખલા છે. બસ આ રીતે સૂત્ર મૂકવાના છે અને કિંમતો મૂકીને રકમો શોધી લાવવાની છે. ખ્યાલ આવશે મિત્રો આ રીતે. ચાલો ત્યાર પછી એક બીજું ઉદાહરણ આપ્યું છે આપણને 60p2. હવે 60p2 ની કિંમત આપણે શોધી લાવવાની છે. શેની કિંમત શોધવાની છે? 60p2 ની કિંમત શોધવાની છે. તો સૂત્ર શું હશે?
તો કે એન પી આર બરાબર એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ છે. આ કિંમતો મૂકીએ તો કે 60 ફેક્ટોરિયલ છેદમાં 60 માઇનસ 2 ફેક્ટોરિયલ, એટલે આપણી કિંમત થઈ 60 ફેક્ટોરિયલના છેદમાં 58 ફેક્ટોરિયલ. હવે અહીં આ ટૂંકી રીત બહુ કામ આવશે મિત્રો, કે 60 ને 1 સુધી ગુણાકાર આપવાનો અને 58 ને આપવાનો, પછી છેલ્લે ઉડાડવાનું. તો એવી ઝંઝટ કરવા કરતા આપણે એક શોર્ટકટ રીત કરી શકાય, તો કે 60 ગુણ્યા 59 ગુણ્યા 58. નીચે 58 ફેક્ટોરિયલ છે તો અહીં કિંમત અટકાવી દઈશું. અહીં પણ 58 ફેક્ટોરિયલ કિંમતો ગઈ, આપણી પાસે રહ્યું 60 ગુણ્યા 59. તો એના માટે આપણી પાસે જવાબ હોઈ શકે કે ભાઈ એ કઈ કિંમત હશે, તો કે જે કોઈ ગુણાકાર આવે. ચલો આપણે 60 ગુણ્યા 59 કરીએ એટલે આપણને એનો જવાબ મળશે, તો કે 60 ગુણ્યા 59. એટલે આપણો બીજો આન્સર શું હશે મિત્રો, તો કે 3658. કેટલો હશે? 3658. ખ્યાલ આવશે આ રીતે? ચલો એવી રીતે 7p6 ની કિંમત અને 5p5 ની કિંમત તમારે જાતે શોધી લાવવાની છે. આ સૂત્ર મૂકીને, આ સૂત્રની મદદથી જ તમારે આ કિંમતોને પણ શોધી લાવવાની છે. ખ્યાલ આવશે ને મિત્રો આ રીતે? ચલો મિત્રો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઉદાહરણ નંબર 2 ઉપર જઈએ. કે કેટલીક વાર તમને કિંમત આપી દીધી હોય, હવે તમારે કેટલીક વાર આર અને એન ની કિંમતો પણ શોધવાની હોઈ શકે. રકમ આપણને શું આપી છે, તો કે NP3 બરાબર 720 છે. તો ત્યાં n ની કિંમત કેટલી હશે તે શોધી લાવો. આપણે આ દાખલાઓને પણ મિત્રો કેવી રીતે કરવાના છે, તો કે આ દાખલાઓને આપણે સૂત્રની મદદથી પણ કરી શકીએ અને સૂત્રની મદદથી જ આપણે કરીશું દાખલા, જેથી આપણને વધારે ખ્યાલ આવે કે આ દાખલાઓ કેવી રીતે ગણી શકાય. ચાલો સૌથી પહેલા તો સૂત્ર લખીએ, તો કે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ આર ફેક્ટોરિયલ કિંમત છે. ખ્યાલ આવે છે ને? જ્યાં આની કિંમત આપણી પાસે છે જ મિત્રો 720, એટલે કિંમત શું થઈ? ઉપર તો n ફેક્ટોરિયલ હશે, નીચે હશે n માઇનસ 3 ફેક્ટોરિયલ હશે. આ રીતે હવે હમણાં આપણે ઉદાહરણમાં આગળ સમજી ગયા કે જ્યારે આ રીતે કિંમત હોય તો કે n માઇનસ 1, n માઇનસ 2 અને n માઇનસ 3 પર હું આગળ આવીને ફેક્ટોરિયલ કરી દઉં છું. કેમ કે મારે નીચે n માઇનસ 3 ફેક્ટોરિયલ ઉડાડવાના છે. તો હું અહીંયાથી આ કિંમત સાઈડ પર કાઢી લઉં એટલે કે ઉડી ગઈ. તો હવે મારી પાસે પદ શું રહ્યું, તો કે 720 બરાબર n માઇનસ 1 અને n માઇનસ 2 થશે. આ રીતે હવે મહત્વનો સવાલ એમ છે કે આપણે આ બાજુ 720 છે અને આ બાજુ 3 ક્રમિક ગુણાકાર કરવાનો છે. એવી 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે કે જેને હું n વડે લઉં તો મારો આ ગુણાકાર બાદબાકી થઈ જાય અને સામે 720 પણ થઈ જાય. તો એ 3 ક્રમિક સંખ્યાઓ કઈ છે તે આપણે કેલ્ક્યુલેટરમાં કરતા જવાનું. પણ જો મિત્રો હું અહીંયા ક્રમિક શબ્દ બોલું છું, એમ નથી કહેતો કે ભાઈ આપણે 72 ગુણ્યા 10 કરી દો એટલે 720 આવી જાય. નહીં, એ રીતે નહીં. ક્રમિક સંખ્યા એટલે કે જો 5 લેતા હોય તો 5 6 7 6 7 8 8 9 10 એવી રીતે 3 ક્રમિક સંખ્યાઓ જ હોવી જોઈએ. હવે એમાં અંદર જોઈએ તો જો કે n બરાબર 10 લઈએ, 10 માઇનસ 1 અને 10 માઇનસ 2 તો થાય શું? 10 ગુણ્યા 9 ગુણ્યા 8 થઈ ગઈ ક્રમિક સંખ્યાઓ. n ની કિંમત દરેક સંજોગોમાં સરખી. હવે જો આનો ગુણાકાર કરી જોઈએ આપણે, 10 ગુણ્યા 9 90 ગુણ્યા 8 720, તો સામે 720 થઈ જાય છે ને. પણ 720 ડાબા બરાબર જબા ક્યારે થયું એ આપણા માટે પ્રશ્ન. તો કે જ્યારે n ની કિંમત મેં 10 લીધી ત્યારે મારું ડાબા બરાબર જબા થયું છે. તો મારા માટે n ની કિંમત હશે 10. કેટલી હશે? n ની કિંમત 10 હશે. ખ્યાલ આવશે આ રીતે? ચાલો ત્યાર પછી કેટલીક વાર r ની કિંમત શોધવાની પણ થાય. કઈ કિંમત? r ની કિંમત શોધવાની પણ થઈ શકે. તો શું હોઈ શકે એમાં? તો કે 7pr બરાબર 42 થાય છે. તો r ની કિંમત કેટલી હશે એ શોધી લાવો. તો ચાલો r ની કિંમત આપણે શોધી લાવીએ. સૂત્ર લખીશું n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ છે. n ફેક્ટોરિયલની કિંમત કેટલી છે? તો કે 7 ફેક્ટોરિયલ. નીચે શું છે? તો કે n માઇનસ 7 આપેલા જ છે, તો કે 7 માઇનસ r ફેક્ટોરિયલ હશે આ રીતે. અને સામે કેટલા છે? 42. આ આપણા માટે એક મહત્વનું પદ થઈ ગયું. હવે આપણે શું કરીશું? તો કે બંને બાજુને
એક સરખી કરી દઈએ તો કે આ બાજુ 42 છે, અહીં છે n ફેક્ટોરિયલ, નીચે છે 7 માઇનસ r ફેક્ટોરિયલ છે આ રીતે. હવે આ છેદમાં છે તેને અંશમાં લઈ જઈને, અંશમાં છે તેને છેદમાં લઈ જઈએ. અહીંયા n ની જગ્યાએ આપણી પાસે 7 છે તો 7 ફેક્ટોરિયલ હું લખી રાખું છું. ચાલો છેદમાં છે એને અંશમાં લાવી દઈએ ને એ રીતે જ્યાં ફેરફાર થતો હોય ત્યાં આપણે ફેરફાર એને લાવી દઈએ. તો શું થઈ જશે તો કે 7 માઇનસ r ફેક્ટોરિયલ, જ્યારે અહીં છે 7 ફેક્ટોરિયલના છેદમાં 42. હવે જેટલું ઉડતું હોય ને એટલું આપણે અહીં મિત્રો ઉડાડી દેવાનું છે. શું કરવાનું છે? જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઈશું. તો ચલો કિંમત ઉડાડતા જઈએ તો શું રહેશે તો કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. કેમ કે 7 છંગ 42 તો થઈ જાય છે, તો આપણા છેદના 42 અહીંથી નીકળી ગયા હશે. તો આપણી પાસે અહીં હજી 5 ફેક્ટોરિયલ છે મિત્રો. એટલે એક બાજુ છે 7 માઇનસ r ફેક્ટોરિયલ અને સામે થઈ ગયું 5 ફેક્ટોરિયલ. થયું આ રીતે. હવે આપણે ફેક્ટોરિયલ બંને બાજુથી ઉડાડી દઈએ તો આપણી પાસે રહેશે 7 માઇનસ r બરાબર 5. હવે માઇનસ r છે, સામે જશે તો પ્લસ થઈ જશે, પ્લસ 5 છે આ બાજુ આવશે તો માઇનસ થઈ ગયા હશે. એટલે આપણો જવાબ હશે r બરાબર 2. જો મિત્રો દેખાય છે ને એકદમ સરળ દાખલો. કેટલીક વાર તમને આવા દાખલામાં n અને r ની કિંમતો આપી હોય તો એનું પદ કયું થાય, એની ગોઠવણી કેટલી થાય તે મળે. કેટલીક વાર ગોઠવણીઓ આપી દીધી હોય, n ની કિંમત શું છે એ આપેલી ન હોય તો એ જાતે શોધવાની હોય. કેટલીક વાર r ની કિંમત આપેલી ન હોય તો આવા દાખલાઓની મદદથી આપણે ઘણી વાર શોધી શકીએ. પછી જો મિત્રો કેટલો એક સરસ દાખલો આપેલો છે કે 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ હોય તો n ની કિંમત કેટલી થાય એ શોધો. હવે મહત્વનું શું છે તો કે એક બાજુ 56 ગુણ્યા n ફેક્ટોરિયલ આપેલું છે અને સામે આપણને શું કીધું છે? સામે આપણને કિંમત કેટલી આપેલી છે? 8 ફેક્ટોરિયલ. એટલે 56 ગુણ્યા n ફેક્ટોરિયલ બરાબર 8 ફેક્ટોરિયલ થાય છે. હવે મહત્વની વાત શું છે તો કે 8 ફેક્ટોરિયલ પણ છે ને આ બાજુ 56 પણ છે. તો 56 ને જો કાઢી નાખવા હોય તો 56 ગુણ્યા n ફેક્ટોરિયલ રવા દો. અહીં થાય 8 સતામ 56 થઈ જવાના અને પછી 6 ફેક્ટોરિયલ તો રહેશે ને હજી. તો 8 સતા 56 નીકળી ગયા તો બંને બાજુ રહ્યું શું? n ફેક્ટોરિયલ અને 6 ફેક્ટોરિયલ. જો ફેક્ટોરિયલ સામે જે ઉડી જાય તો n ની કિંમત થાય કેટલી તો કે n બરાબર 6 થાય. કેટલા થાય મિત્રો? n બરાબર 6 થાય. ખ્યાલ આવે છે ને આ રીતે. પછી એવી જ રીતે આપેલું છે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5 માં શું કીધું છે કે n ફેક્ટોરિયલ ભાગ્યા 2 બરાબર 60 છે તો n ની કિંમત કેટલી થાય? તો ચલો n ફેક્ટોરિયલ બરાબર 60. 2 ભાગાકારમાં સામે જશે તો ગુણાકારમાં તો તમારું પદ શું થઈ જવાનું તો કે n ફેક્ટોરિયલ બરાબર 120. ક્લિયર છે? થશે આ રીતે. હવે આપણે વિચારવાનું છે કે ભાઈ 120 એવી કઈ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આવશે તો કે n ફેક્ટોરિયલ બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કરવાથી આપણને 120 મળી જાય છે. કેમ કે મિત્રો ફેક્ટોરિયલનો મતલબ જ એક છે કે ક્રમિક ગુણાકાર. કેવો ગુણાકાર? ક્રમિક ગુણાકાર હોવો જોઈએ. માટે n બરાબર 5 થશે. સર આ કેવી રીતે થયું? તો જો મિત્રો ફરી એકવાર તમને સમજાવી દઉં કે આપણી પાસે 120 બરાબર n ફેક્ટોરિયલ છે. આપણે 120 કરવાના છે. એ પણ કેટલામાં પદે, એટલે n ની કિંમત કેટલી હશે તો n -1 n -2. સર ખબર કેવી રીતે પડે કે 5 સુધી? તો કે n અને n માઇનસ કરશો ને તો 120 નહીં થાય. કેમ કે ક્રમિક હોવો જોઈએ. દાખલા તરીકે 12 ગુણ્યા 10 કરો તો 120 થઈ જાય, પણ 12 અને 10 ક્રમિક નથી. 12 ગુણ્યા 11 કરો તો 120 ના થાય. 11 ગુણ્યા 10 કરો તો પણ ન થાય. એટલે આપણે આ વિચારી રાખવું પડે કે કઈ સંખ્યાઓનો ગુણાકાર કરવાથી આપણને 120 મળે છે. તો એવી સંખ્યા હશે n -2 n -3 અને n -4. એટલે કે આ 5 ફેક્ટોરિયલનું મૂલ્ય છે. કેટલું છે? 5 ફેક્ટોરિયલનું આ મૂલ્ય છે. તો મિત્રો આજના માટે હું અહીં ઉદાહરણ નંબર 5 સુધીના દાખલાઓ રાખું છું. એની સાથે સાથે દાખલાઓ સરળ છે માટે હું તમને હોમવર્ક પણ આપી રાખું છું. સ્વાધ્યાયના દાખલાઓ, એ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં જાતે ગણવાના છે. કોઈ મુશ્કેલ નથી, કોઈ અઘરા નથી. સૌથી સિમ્પલ અને સહેલા દાખલાઓ છે. તો ચાલો હું તમને હોમવર્ક આપી દઉં. તમે તમારી નોટબુકમાં જરાક લખી લો. તો સ્વાધ્યાય 6.1 ની અંદર તમારે કયા કરવાના છે તો કે 1 થી 3 દાખલાઓ. બસ આટલું તમારા માટે એઝ અ હોમવર્ક છે. થશે ને મિત્રો? આટલું જ હોમવર્ક છે તમારા માટે. બસ સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે અને રકમો શોધી લાવવાની છે. ખ્યાલ આવશે ને આ રીતે?
બસ અહીં સુધી તમે કમ્પ્લીટ કરો. ત્યાર પછીના પોર્શન્સને આપણે નવા વિડીયોમાં નવા થિયરિકલ બાબતોની સાથે આપણે ફરી પાછા મળીશું. આજના માટે આટલું. ઓકે.